દીવ વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનો માહોલ ગરમાયો છે। મતદાનની પૂર્વ રાત્રિએ લોપા ગામમાં વિવાદનો મામલો સામે આવ્યો છે। આ સંદર્ભે પૂર્વ ધારાસભ્ય સતીશભાઈ પટેલને પૂછાતા તેમણે જણાવ્યું હતું કે એક ઉમેદવાર અને ગામનો છોકરો એમના પર્સનલ કામે લોપા ગામ ગયા હતા। પાછા આવતા તેમને રોકીને એમની સાથે ઝપાઝપી કરી, જે દુઃખદ ઘટના ગણાવી હતી। આ મામલે વધુ હકીકત જાણવાનો પ્રયાસ કરતા તેમણે જણાવ્યું હતું કે એ જ ભાઈ પાસે માહિતી જાણવાથી વધુ માહિતી મળે તેમ જણાવ્યું હતું। લોપા ગામમાં સર્જાયેલા ઘર્ષણ સંદર્ભે કરજણ તાલુકા પંચાયત બીજેપી સભ્ય રોહન નિશાળાને પૂછાતા તેમને બોલવાનું ટાળ્યું હતું, પણ બોલતા એમ પણ કહ્યું હતું કે એ ગુંડા છે, આપણે થોડી ગુંડા છીએ। વધુ કંઈ બોલવાનું ટાળી ચૂંટણી છે, ચાલ્યા કરે, કશું થયું નથી તેમ કહીને આ મામલે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું। જ્યારે કરજણના ઉમેદવાર વિશાલ પટેલને પૂછાતા તેમણે જણાવ્યું હતું કે સામાન્ય બોલાચાલી હતી, સામાન્ય હતું, એ પતી ગયું એમ કીધું હતું। જ્યારે કરજણ એપીએમસી ચેરમેન જયદીપસિંહ ચૌહાણ દ્વારા આ મામલે જણાવ્યું હતું કે અમારા બીજેપી પ્રેરિત ઉમેદવાર કરજણ ઝોન 1માંથી ધર્મેશ પટેલ કે જેઓ ઉમેદવાર છે, સામે અપક્ષ ઉમેદવાર તરીકે એક ભાઈએ ઉમેદવારી કરી છે અને અમારા સમર્થકો લોપા ગામ ગયા હતા, એ લોકો પણ ગયા હતા, એ લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી સમાધાન થયું હતું। સામે જે હતા તે રોહનભાઈ હતા અને ઉમેદવાર વિશાલભાઈ હતા। મતદારોને અમે કોઈ જમણવાર કે ભેગા કર્યા નથી, ઘરે ઘરે ઉમેદવારોને મળી મત માંગ્યા છે અને આ ઘર્ષણના મામલે પોલીસ મથકે સમાધાન થયું છે કહી આ મામલે સ્પષ્ટતા આપી હતી। ત્યારે મેં જાણકારી મળી કે એક ઉમેદવાર અને જોડે અમારા ગામનો એક છોકરો એમના પર્સનલ કામે રોપા ગામે ગયા હતા અને જ્યારે પાછા આવતા વચ્ચે એમને રોકીને એમની સાથે ઝપાઝપી કરી, એ ખૂબ દુઃખદ ઘટના છે। એ માહિતી તો આવનાર સમયમાં એ ભાઈ પોતે અહીંયા આવે છે એને પૂછીએ, કારણ કે 10 થી 15 લોકો હતા, એટલે એ આવે તો એમને પૂછીએ તો જ ખબર પડે એવી વાત છે। પણ મેં પોતે જોયા નથી, કારણ કે હું 8 વાગે ઘરે આવી જતો હોય છું। હવે એ તો જે ચલાવતા હોય એને પૂછીએ તો વધારે માહિતી મળે, જે ચાલતા હોય